જૂનાગઢના ભવનાથમાં ગેરકાયદે રાઇડ્સ મામલે તંત્રે મોટો નિર્ણય લીધો છે। ડેપ્યુટી કલેક્ટરના આદેશ મુજબ આજથી ભવનાથ ગ્રાઉન્ડમાં એક પણ રાઇડ શરૂ નહીં થાય। રવિવારે જમ્પિંગ જોકરમાં હવા નીકળી જતા બાળકો ફસાયા હતા, બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। હવે પોલીસ દ્વારા પીજીવીસીએલને પણ ગેરકાયદે વીજ જોડાણોની તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। ભવનાથ તળેટી ખાતે જે પાર્કિંગનું મેદાન છે ત્યાં રાઈડો સાંજના સમયે હોય છે। એમાંની એક નોન મિકેનિકલ રાઈડ કે જેમાં જમ્પિંગ કરતા હોય છે બાળકો, એમાં વીજળી ગુલ થઈ જતાં એમાં જે હવા હોય એ નીકળી ગયેલી હતી અને એના કારણે જે ઉપર બાળકો હતા એ પણ એની સાથે નીચે આવી ગયેલા હતા। સદનસીબે કોઈ જાનહાનિ થયેલી નથી અને આ જે ઘટના છે એને કલેક્ટર સાહેબે ગંભીરતાથી લઈ અને તપાસ સોંપેલી હતી અને આ જે તમામ રાઈડો છે એ આજથી કાયમ માટે બંધ કરવામાં આવેલી છે અને કાયમી ધોરણે ત્યાં સર્વેલન્સ રાખવામાં આવશે અને પરવાનગી વગર કોઈ પણ પ્રકારની રાઈડને ઓપરેટ કરવા માટે કોઈ પરવાનગી આપવામાં આવશે નહીં। સામાન્ય રીતે જોઈએ તો આ બધી રાઈડો છે એ ખૂબ નાની અને નોન મિકેનિકલ હોય છે અને સાંજના સમયે આવી અને આ લોકો કરતા હોય છે, પણ હવેથી ત્યાં પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ છે એ આવી રીતે પરવાનગી વગર ચાલવા દેવામાં નહીં આવે। સાહેબ, એમાં જે વીજળી લેવામાં આવે છે, લાઇટ જે લેવામાં આવે છે એ પણ બિનકાયદેસર, તો એની જવાબદારી